ઉત્તર ગુજરાતમાં મોખરાના સ્થાન પૈકીનું એક એટલે મહેસાણા અને મહેસાણાના ઊંઝાથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલું છે શ્રી ગણપતિ દાદાનું ઐતિહાસિક યાત્રાધામ, જ્યાં વસે છે શ્રી ગણનાથ ગણપતિ. ભારતભરમાં ગણેશજીના ઐતિહાસિક અને પ્રસિદ્ધ મંદિરો પૈકીનું એક માનવામાં આવે છે આ સ્થાન, અને ખૂબ રસપ્રદ છે આ સ્થાન સાથે જોડાયેલો પૌરાણિક ઇતિહાસ. એટલે જ તો ભક્તોને મન અપરંપાર છે એઠોર ગણેશનો મહિમા. આવો આપણે પણ કરીએ તેમના દર્શન અને થઈએ પાવન. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. ઓમ ગણપતયે નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો. ગણપતિ ગજાનન ઉમાસુત વિઘ્નો દૂર કરનાર વિઘ્નેશ્વરનું સ્મરણ કરતા જ આધિ વ્યાધિ ઉપાધિ ટળી જાય છે અને પ્રભુની એવી મૂરત કે જેને જોતા જ માથેથી અને હૈયેથી સંકટો દૂર થયાની અનુભૂતિ થાય. એ જ સ્થાન છે આજનો આપણો પડાવ. આ છે મહેસાણાના ઊંઝા તાલુકામાં આવેલું એઠોર ગામ. અહીં પ્રાચીનતાની ઝાંખી કરાવતા વિશાળ અને મનમોહક મંદિરમાં બિરાજમાન છે પાર્વતીના દુલારા. સુંદર કોતરણીથી સુસજ્જિત મુખ્ય પ્રવેશ દ્વારથી પ્રવેશો એટલે તમે પહોંચી જાઓ ઉમાસુતના દરબારમાં, જ્યાં તમને દર્શન થશે ગણેશજીની અપ્રતિમ મૂર્તના. માટીની આ મૂર્ત મનમોહક છે. સુંદર રીતે બાપ્પાને શણગાર કરાયા છે. આ શણગાર દર્શન પણ ભાવિકો માટે એક લહાવો છે. ગણપતિ દાદાનું મંદિર આશરે લગભગ 1500 થી 2000 વર્ષ પૌરાણિક છે. દાદાની સૂંઢ ડાભી તરફ વળેલી હોવાથી દાદા ડાભી સુંઢાળા કહેવાય છે. દાદાને ઘી અને સિંદૂરનો લેપ ચડાય છે અને લોકો દર્શન કરતા ખૂબ જ ધન્યતા અનુભવે છે. આ દેવસ્થાન દિવ્યતાથી શોભી રહ્યું છે. કેટલાક લોકો માને છે કે એઠોર એ પ્રાચીન ઐરાવતી નગરી અને અહીં બિરાજમાન ગણપતિજીની વિશેષતા છે તેમની મૂર્તિ, જે બનેલી છે માટીમાંથી. શ્રદ્ધાળુઓની માન્યતા છે કે અહીં આ ગણેશજીની પ્રતિમાની સ્થાપના ખુદ 33 કરોડ દેવોએ કરી છે. સોલંકી કાળના રાજા દાદાના દર્શન કરી અને પૂજા અર્ચન કરી અને પોતાનું શુભ કાર્યની શરૂઆત કરતા હતા. એવી માન્યતા મુજબ જ્યારે દેવોની અહીંયાથી જાન જતી હતી ત્યારે દાદાનું શરીર કદરૂપું હોવાને કારણે ગણપતિ દાદાને જાનમાં લઈ ગયા ન હતા. તેથી દાદા કૃપાયમાન થતો દેવોના રથના પૈડા સ્તંભી ગયા હતા. એ દેવોને પછી લાગ્યું કે આ કોઈ દાદાનો કોઈ પ્રકોપ છે, તો દાદાને રીઝવવા માટે દેવોએ મૂર્તિની સ્થાપના કરી કે જે રેણુ નામની નદી હતી, એ રેણુ નામની નદીમાંથી રેણુ માટીની મૂર્તિની સ્થાપના કરી. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. દંતકથાઓ ખૂબ રોચક છે અને જો શ્રદ્ધાના ચશ્મે જુઓ તો તેના તાળા પણ બેસી જશે. કહેવાય છે કે આ સ્થાને ગણેશજીએ વિરામ કર્યો હતો. જાનમાં જઈ રહેલા ગણેશજીને અહીં ઠેર કહેવાયું અને આ સ્થાનનું નામ પડ્યું એઠોર. એટલું જ નહીં, શિવ પરિવાર જાનમાં હતો, ગણેશજી રોકાયા એની જાણ થતા થોડે દૂર પાર્વતી માં પણ અટકી ગયા. ઊંઝામાં માં ઉમિયાનું સ્થાનક એ વાતની મૂક સાબિતી સમાન નથી. તો ભાઈ કાર્તિકેય પણ થોડે દૂર અટકી ગયા. પાટણમાં સિદ્ધપુરમાં કાર્તિકેયજીનું મંદિર કદાચ એ કથામાં હામી ભરે છે. જ્યાં દેવોએ ખુદ ગણેશજીને રીઝવવા પ્રયાસ કર્યા, એ સ્થાન પર બિરાજેલા ગણપતિ દાદા ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે. અહીં ભક્તો મંગળવાર, ચોથ ભરવાની બાધા રાખે છે. આજે પણ મંદિરમાં ચૈત્ર મહિનામાં અનોખો મેળો યોજાય છે. ચૈત્ર સુદ ત્રીજ ચોથ પોચમ રોજ મેળો ભરાય છે તથા ચૈત્ર સુદ ચોથના દિવસે
ફૂલ અને અનાજ ઉપરથી સુકન જવાય છે. એમાં હજારોની ભક્તોની ભીડ જોવા મળે છે. અને ચૈત્ર સુદ ચોથના દિવસે સોજના 5 થી 6 ગાળામાં ફૂલ અને અનાજ ઉપરથી સુકન જવાય છે. કેવું વરસ આવશે એની માહિતી મળે છે. ગમ ગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક મનસા પૂર્ણ કરનાર છે એઠોરના ગણપતિજી, જેમની માટીની મોહક મૂર્તના દર્શન માત્ર મનોકામના પૂર્ણ કરનાર સાબિત થયા છે. લોકો કેટલીય માન્યતા રાખે છે, કારણ કે તેમને શ્રદ્ધા છે કે દાદા તેમની અરજ સાંભળે જ છે. લોકો હવનની પણ બાધા રાખે છે કે 1 સોપારીનું હવન કરાવીશું, મારું કામ થઈ જશે તો દાદાનું હવન કરાવીશું. 1 સોપારીનું હવન પણ કરાવીશું. અમારે અહીં આગળ તિથિ ચાલે છે, 9 થી 12 હવન ચાલે છે. યજ્ઞની પણ બાધા રાખે છે. દાદાઓ પુત્ર પ્રાપ્તિની બાધા રાખે છે, કોઈને નોકરીની બાધાઓ પણ રાખે છે, વિઝાની બાધા રાખે છે, વિદેશ જવાની પણ બાધાઓ લોકો રાખે છે. અને દરેકની મનોકામના દાદા પૂર્ણ કરે છે. ઊંઝાથી ને મને ગણપતિ દાદા ઉપર એટલી શ્રદ્ધા છે કે મારા જે મેં કામ કીધા છે બધા ગણપતિ દાદાએ કરેલા છે. એટલે જે મારે જે શ્રદ્ધા હોય ને જે મારે કોઈ ઈચ્છા પૂરી કરાવી હોય તો દાદાએ બધી મારી ઈચ્છા પૂરી કરી છે અત્યાર સુધી. લોકોમાં બહુ જ શ્રદ્ધા છે. આ મંદિરે બહુ જ ભીડ રહે છે, બહુ જ બધા લોકો દર્શન કરવા આવે છે. અને આ ગણપતિ દાદાના એટલી શ્રદ્ધા છે કે દાદા કોઈ બી દર્શન કરવા આવે ને કોઈ બી કંઈ ઈચ્છા કોઈ મનોકામના મૂકીને જાય તો દાદા એમની ઈચ્છા અવશ્ય પૂરી કરે છે. શ્રદ્ધા છે. અને તમે જોતા હશો તો આ દિવાલ ઉપર પણ લખ્યું છે કે વાંજન કો પુત્ર દેત દુર્જન કો માયા. તો ગણપતિ દાદા બધાનું કષ્ટ હરનારા છે. બધાને તમને જે માગો એ મળે એવું છે. અને દાદા છે તો ઓફકોર્સ તમારા મા બાપ, તમારા દાદા તમારું બધું જ પૂરું કરે છે. અહીંયા આવી દર્શન કરવા એક શાંતિની અનુભૂતિ થાય છે. દાદાના દર્શન એમનો શણગાર જોઈને એમ બહુ આનંદ થાય છે. બહુ દૂર દૂરથી બહુ દૂર દૂરથી લોકો આવશે શ્રદ્ધા ભાવથી, અને સૌની મનોકામના પણ પૂર્ણ કરે છે દાદા. અહીં દાદાના દર્શને આવનાર ભક્તો માટે રહેવા જમવાની પણ તમામ વ્યવસ્થા છે. દૂર દૂરથી આવનારા ભક્તો ગણેશજીની પ્રેરણા લઈ સત્કાર્યો પણ કરે છે. મંદિરમાં ફૂલ, હાર, હવન, અખંડ જ્યોત માટે ફાળો આપી પુણ્યનું ભાથું બાંધે છે. પ્રસાદ માટે પણ ભક્તો દાન આપે છે. પંખીના ચણ નાખવા માટે પણ દાન આપી શકાય છે. ભક્તો પોતાના નામે આપેલ દાનમાંથી દિવ્ય કાર્ય થયાનો અને પોતે સત્કાર્ય કર્યાનો આનંદ અનુભવે છે. ગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપ્પા. મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા. નમો નમઃ શ્રી સિદ્ધિ